श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में आज क्रमांक 37। अब श्री गुसाई जी के सेवक अली खान पठान ताकी बेटी પીરજાદી મહાવન એટલે રમણરેતી પાસે શ્રી ગોકુલમાં જે છે તે મહાવન में रहती तिनकी वार्ता को भाव कहत है। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश करता कहे छे, ये अली खान बच्छ गांव में एक बाछिल गौरवा क्षत्रिय के घर जन्मे। पाछे अली खान को पिता दिल्ली में सिपाहीगिरी करन लाग्यो। એટલે આ જે મુસલમાન હિન્દુમાંથી મુસલમાન કેવી રીતે થયા હતા એના પિતા, સર્વપ્રથમ એના પિતા એના વિશે અહીંયા હરિરાયજી મહાપ્રભુજીએ ભાવ પ્રકાશ કર્યો કે તે ગૌરવા ક્ષત્રિય હતા એના પિતા પહેલા, એટલે કે હિન્દુ હતા, ક્ષત્રિય ગૌરવા, સનાતન ધર્મમાં એમનો જન્મ થયો હતો। પાછે અલી ખાન કો પિતા દિલ્હી में સિપાહીગીરી કરણ લાગ્યો, એટલે દિલ્હીમાં તે વખતે બાદશાહનું રાજ હતું, એટલે એને ત્યાં સિપાહીગીરીમાં એમને નોકરી મળી ગઈ। તहाँ इनको પઠાનનો સંગ ભયો, હવે ત્યાં એને એક પઠાણ સાથે સંગ થયો। પઠાણ એટલે મ્લેચ્છ। તા સંગ કરી યહુ પઠાન ભયો, એટલે એના સંગને કારણે એ પઠાણે એવી શું વાત કરી કે આ પણ પોતે ગૌરવા ક્ષત્રિય સનાતન ધર્મમાં હતો, પણ એણે ઇસ્લામ ધર્મને કબૂલ કરી લીધો। જે વિધિ હોય બધી એણે કરી અને પોતાના ક્ષત્રિયના ઘરમાં જે પણ દેવી દેવતાને એ માનતો હતો એ બધું એણે કાઢીને ફેંકી દીધું। सो इन अपने बेटा को नाम अली खान धर्यो। પછી એના લગ્ન થયા, એટલે જે અથવા લગ્ન થયા પછી એ વટલાયો છે એ પણ આમાં સ્પષ્ટ નથી, પણ એમને જે પુત્ર થયો એ પછી થયો, એ પોતે ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો એ પછી એમને જે પુત્ર થયો તેનું નામ અલી ખાન, જેમની આ વાર્તા પ્રસંગ છે, અને જેમની દીકરી પીરજાદી। तब ते अली खान को पिता अपनो कुटुंब ले दिल्ली आई रह्यो। હવે જો એનો પિતા હતો પહેલાં મહાવનમાં, એનું મૂળ મહાવનમાં રહેવાનું હતું, ત્યાંનો એ જન્મ થયો હતો, એના ઘરમાં જન્મ્યો હતો। ગોકુલ રમણરેતી પાસે આવેલું છે મહાવન, પણ હવે દિલ્હીમાં નોકરી મળી અને સિપાહીગીરી અને એને પઠાણનો સંગ થયો અને પોતે ઇસ્લામ ધર્મ કબૂલ કરી લીધો, એટલે હવે એને અહીંયા કોણ રહેવા દે, એટલે એણે પોતાનું બધું બિસ્તરા પોટલા લઈ અને જે મ્લેચ્છ લોકો રહેતા હોય એના મહોલ્લામાં ગયો। तब ते अली खान को पिता अपनो कुटुंब ले दिल्ली आई रह्यो। पाछे अली खान बरस 20-25 के भये तब इनको पिता मर्यो। હવે આ અલી ખાને બાળપણથી જન્મ થયો ત્યારથી એ ઇસ્લામના પિતાને ત્યાં જ જન્મ્યો છે, એટલે એને કંઈ બીજી ખબર નથી। तब ते बादशाह ने अली खान को अपने पास राखे। હવે બાદશાહનો નિયમ હોય કે જો જે જગ્યાએ ખાલી પડે એટલે એનો પુત્ર હોય એની પર જ વિશ્વાસ રાખવો, નવાને પર વિશ્વાસ રાખવો એ યોગ્ય નહીં, આ એક રાજનીતિ છે। એટલે એ બાદશાહનો થયું કે અલી ખાનને જવા રાખી લઉં કામ ઉપર। सो अली खान को बादशाह जागीर कमावन भेजतो, એટલે જે બધું કર ઉઘરાવાના હોય કે જે બી હોય નક્કી કરેલું એ ઉઘરાણું કરવા માટે આ બાદશાહ આ અલી ખાન પઠાણને મોકલતો। તહાં ये जाते ता पाछे अली खान को ब्याह भयो। હવે એનો બ્યાહ જે ભયો એ પણ
આમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો. આમાં બ્યાહ શબ્દ લખ્યું છે, નિકાહ શબ્દ નથી લખ્યો. ભગવાન જાણે. સો એક બેટી ભાઈ, તો આ નિકાહ જ થયો છે એનો પણ મુસ્લિમ સ્ત્રી સાથે, કેમ કે એને જે બેટી થી એનું નામ રાખ્યું પીરજાદી. આ પીરજાદી પાછી મ્લેચ્છ કન્યાનું નામ કહેવાય. सो अली खान वह बेटी को बहुत ही प्यार करे और अली खान को घर हिंदुन की बाखरी में હતો. જેમ અત્યારે છે ને આપણા હિન્દુઓની નજીક રહેવા આવી જાય છે મુસલમાનો, એવી રીતે આ અલી ખાનનું ઘર જે હતું એ હિન્દુઓનું જે મહોલ્લો હતો એની સહેજ નજીક એ રીતે હતું. तहाँ कितने के वैष्णव हु रहत हते. सो पीरजादी बरस 5 की भई तब ते वैष्णवने के लरिका संग खेले. હવે બાળકોને તો એવું કંઈ હોય નહીં હિન્દુ મુસ્લિમ, એ તો વૈષ્ણવોના છોકરાઓ નાના નાના રમવા આવે તો આ બહાર રમવા આવે તો સાથે રમે, વૈષ્ણવની દીકરી દીકરા. સો વે લરિકા ઠાકુર કો ખેલ ખેલતે. હવે આ તો દૈવી સૃષ્ટિ એટલે એમના ઘરમાં બ્રહ્મસંબંધ થયો હોય એટલે એમને તો ઘરમાં આખું વાતાવરણ જ ઠાકોરજીની સેવા ને એવું બધું જુએ, એટલે એ પણ એવું ઈચ્છે, એટલે એ પણ રમકડાના ઠાકોરજી લાવી અને પછી એવી રીતે રમે ઠાકોરજી સાથે, અને એ આ છોકરી જુએ. તામે ઠાકુર કો નવાય શિંગાર કરી ભોગ ધરતે. હવે બાળકો વૈષ્ણવના હતા એટલે ઘરમાં જે કરે એ જુએ, એ શીખે. એટલે ઘરમાં શું જુએ તો નિત્ય ઘરના ઠાકોરજીને એમના માતા પિતા સ્નાન કરાવે, શિંગાર કરે અને પછી ભોગ ધરે. એ રોજ જુએ એટલે એવા સંસ્કાર પડે, એટલે એ પણ પેલા રમકડાના અથવા તો દર્શનીય ઠાકોરજી જે આપ્યા હોય મા બાપે એ લઈને બહાર આવે, કારણ કે એમાં અપરાધ ના થાય. જ્યાં સુધી પુષ્ટ નથી કરાવતા ઠાકોરજી ત્યાં સુધી તમને કોઈ બંધન નથી. તમે દર્શન માટે રાખો અને તમે એમને સ્નાન ન કરાવો અથવા તો ભોગ ન ધરો અથવા શૃંગાર ન કરો તો ત્યાં કોઈ જાતનું બંધન નથી. પણ જ્યાં પુષ્ટ થાય એટલે પુષ્ટિ પ્રભુનો આવેશ આવી જાય પછી તો એ બાળક કરતાં પણ વધી જાય, માનો કે સર્વસ્વ કરતાં વધી જાય, કારણ કે એ પ્રભુ પછી અંદર આવેશ આવી ગયો ગણાય. એટલે આ તો બાળકો આવી રીતે દર્શનીય ઠાકોરજીને આવી રીતે સ્નાન કરાવે, શૃંગાર કરે અને ભોગ ધરે. ભોગ એટલે એમને જે બી હાથમાં આવે, ફૂલ ફળ કે સૂકો મેવો કે જે હોય. પણ એ આ પીરજાદી 5 વર્ષની દીકરી એ જુએ. પાછે પ્રસાદ આપસ મેં બાંટતે, એટલે જે બહાર એ રમતા હોય એમાં પછી એ જે ભોગ ધરાયા પછી પાછો સરાવે અને પછી એ પ્રસાદને જેમ ઘરમાં બધાને મા બાપ બધાને લેવડાવે એવી રીતે આ લોકો બહાર જે ઘર ઘર રમત રમતા હોય એમાં આવી રમત રમી અને એ પ્રસાદ સરાઈને પછી બધાને આપે. એમાં પીરજાદીને પણ આપે, ત્યાં ઊભી હોય એટલે એ માગે. એટલે એ વખતે બાળકોને ખબર ના હોય. નાના બાળક બનવામાં કેવી મજા, એને નિત્ય મળે રમવાની રજા. બાળકના હૈયામાં કેવો ભાવ છે એ આ દોડમાં છે કે નાના બાળક બનવામાં કેવી મજા, નાના બાળક બનવામાં કેવી મજા, એને નિત્ય મળે રમવાની રજા, એને નિત્ય મળે રમવાની રજા. કેવા હોય પીરજાદી મિલેચ્છની દીકરી છે પણ બાળકોના મનમાં એવું નથી. એના હૈયામાં મારું કે તારું નથી, એના હૈયામાં મારું કે તારું નથી, એના હૈયામાં રાગ કે દ્વેષ નથી, એના હૈયામાં રાગ કે દ્વેષ નથી, એને મુખે ફરકતી હાસ્ય ધ્વજા, એને મુખે ફરકતી
હાસ્ય ધ્વજા. અને આ લોકોના મનમાં કોઈ હેતુ ના હોય. બાળકોને જોઈને કેમ સૌ કોઈને શાંતિનો અનુભવ થાય છે, તો એ મૂળ પ્રભુ જેવો સ્વભાવ છે બાળકોનો. જેમ પ્રભુને કોઈ હેતુ નથી, ચોક્કસ હેતુ નથી, એમમાં કોઈ મારું કે તારું નથી. પ્રભુની તો બધા એમના જ છે, ભલે પછી એ કોઈ પણ હોય. એવી રીતે બાળકો પણ એવા, મન ફાવે ત્યાં હવે સળંગ લઉં છું, સમય પછી જશે વધારે. મન ફાવે ત્યાં હેતુ વિના નો દોડે, કોઈ વસ્તુ મળે તો એ તોડે ફોડે, કરે ગુનો છતાં નહીં થાતી સજા. કારણ કે એનામાં હેતુ નિર્દોષપણું છે, એટલે એને સજા ના થાય. કોઈ વાતનો એને વિરોધ નહીં, એના જીવનમાં છાંટો એ ક્રોધ નહીં, એને સરખા છે જંગલ કે મેળી છજા. એવા નિર્દોષ બાળકો પ્રભુ સમા, મોટા ભૂપની રાખે નહીં એ તમા. એમાં પુષ્ટિ કેરાસો તો સા છે ગજા. એટલે કે એમાં જ્યાં નિર્દોષપણું છે ત્યાં પછી પુષ્ટિ જે ધર્મ છે એમાં મુસ્લિમ કોણ અને હિન્દુ કોણ? કારણ કે બાળકો છે એટલે પીરજાદી પ્રત્યેનો ભાવ પછી એમાં કોઈનું ગજું ના ચાલે કે એને રોકી લેવી, એને ભગાડી દેવી. એ પાછું બાળકપણું ના કહેવાય, એ તો પાછું પુખ્તપણું કહેવાય. એટલે એ લોકો એમને પણ, પીરજાદીને પણ આ પ્રસાદ એ લેવડાવતા. એ પીરજાદીનું મન હવે જે ઠાકોરજીને આ લોકો સ્નાન કરાવે, શૃંગાર કરાવે ને ભોગ ધરે, એ સ્વરૂપમાં એમનું પીરજાદીનું 5 વર્ષની દીકરીનું ચિત્ત એ ઠાકોરજીમાં અને એવી રીતે સ્નાન કરાવવામાં, શૃંગાર કરાવવામાં અને ભોગ ધરવામાં ચોંટી ગયું. સો આ પણ હવે એવી જ રીતે જીદ કરી અને ખેલવા લાગી. એટલે એણે પણ પિતા પાસે માગ્યા હશે કે મને રમકડામાં બાલકૃષ્ણજી લાવો, મારે રમવું છે. એટલે એવું ને જેવું જુએ એવું શીખે, સંગની અસર થયા વગરના રહે. તા પાછે કછુક દિન में अली खान को बादशाह ने तविसा के परगना पर भेजे. હવે અલી ખાનને કોઈ કાર્ય માટે મોકલ્યા. હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે. સો ઉન અલી ખાન ને તવિસા કો પરગનો પાયો. સો મહાવન में અલી ખાન आई રહે. પાછું જો એમને કર્મ ખેંચીને લઈને આવ્યું ગોકુલમાં, જે એમનું મૂળ હિન્દુ હતા ત્યારે જે વતન હતું, જ્યાં જન્મ્યા હતા એમના પિતા, એ સ્થાન નજીકમાં. એટલે પણ મુસલમાનો રહેતા હોય ત્યાં આવવું પડે, હિન્દુઓના મોહલ્લામાં ના આવાય. સો વે અલી ખાન બન કે હાકીમ ભય. હવે અલી ખાનને એ બન જે છે વ્રજનું, મહાવનનું, એને હાકીમ કર્યા. પાછે એક સમય બ્રજ દેખી વેકો અલી ખાન નિકસે. હવે જો અલી ખાન છે એ પણ મૂળ દૈવી જીવ છે, એટલે કે લીલામાંથી છૂટા પડેલા છે. એટલે લીલાનો જે પુષ્ટિ બીજ હોય હૃદયમાં, એટલે એમને વ્રજ પ્રત્યે કુદરતી આકર્ષણ થાય. એટલે હવે એ વ્રજ જોવા માટે નીકળ્યા અલી ખાન પઠાણ. સો અલી ખાન બ્રજ દેખી કે બહોત પ્રસન્ન ભય. સો અલી ખાનને બ્રજ કો સ્વરૂપ નીકે જાણ્યો. એટલે હવે એમને તો વ્રજનું સ્વરૂપ પણ સુંદર જણાયું. હવે આ તો શબ્દ લખ્યો છે સ્વરૂપ સુંદર જાણ્યું, એટલે એનો ભાવ તો મને પણ ખબર નથી. પણ મેં કહ્યું એમ કે લીલાના છે, મૂળમાં દૈવી છે. હજી બ્રહ્મ સંબંધ તો નથી થયો, પણ દૈવી છે એટલે સ્વાભાવિક જ એમને આ વ્રજમાં આકર્ષણ થયું અને સુંદરતા દેખાઈ. સો અલી ખાન કો મન બ્રજ મેં બહોત આસક્ત ભયો. હવે અલી ખાનનું મન જે છે, જે દિલ્હીમાં હતો એના પિતાએ ત્યાં એ રહેતો અને ત્યાં જન્મેલો, ત્યાં જ્યાં સુધી વ્રજ નહોતું જોયું ત્યાં સુધી તો એ જ સારું લાગતું હતું. પણ હવે મહાવનમાં આવ્યા પછી ને વ્રજના સંસર્ગમાં આવ્યા પછી હવે એને આસક્તિ થઈ ગઈ. અને એવું લખ્યું છે શ્રી ગોકુલનાથજીએ કે અલી ખાન કો મન બ્રજ મેં બહોત આસક્ત ભયો. સો બ્રજ મેં દર્શન કરી અલી ખાન ઘર આए. તબ બ્રજ કે ગામ મેં દોડી ફેરી. હવે આ જે મહાવનમાં આ જે ગામ છે એને હાકીમ કર્યા છે,
એટલે આની પાછળ તો કારણ હું નથી જાણતો કે હાકીમના શું રાઇટ્સ હોય અને શું ફરજ હોય. બાદશાહના હાકીમ થયા હોય એટલે, પણ મને એવું લાગે છે કે આમાં જે કંઈ કર નાખવાનો હોય ખેતીવાડી ઉપર અને એ જે બધું ઉઘરાણું કરીને પછી મોકલવાનું હોય અને ત્યાં કોઈ પણ પાપ કર્મ કરે કે કોઈ ફરિયાદ આવે તો એની જવાબદારી એ જે હાકીમ પર હોય ન્યાય કરવાની, અને એ ન્યાય કરે એમાં પછી એ લોકો મંજૂર રાખે, અને જો એનાથી પછી આગળ જવું હોય તો પછી એ લોકો હાકીમનો ન્યાય જો એને બરાબર ન જણાય તો એ પછી બાદશાહ પાસે જાય, પણ પહેલાં બધું હાકીમ જ પતાવે. એવી સત્તા બાદશાહ તરફથી આપવામાં આવે એને હાકીમ કહેવાય. હવે આનું જે કાર્ય છે એ તો જુદું છે, પણ એનું મન વ્રજમાં લાગ્યું એટલે એને તો હવે રહેવાયું નહીં, કેમ કે એણે જોયું કે અહીંયા તો વ્રજમાં આડેધડ લોકો વૃક્ષો કાપી નાખે છે. એના હૃદયમાં કાળજામાં ઘા પડ્યો એટલે એણે તો પછી ઢંઢેરો પીટાયો. તબ બ્રજ કે ગામન મેં ડોડી ફેરી. ડોડી એટલે ઢંઢેરો પીટાયો ઢોલ વગડાઈને. જો ભાઈ જો કોઈ બ્રજ કે રૂખન કે પતુઆ તથા ડાર તોરેગો તાકે હાથ કી અંગોરી હો તોરુંગો. આ કહેવાય ન્યાય. કેમ કે વ્રજના સ્વરૂપનું જ્ઞાન થવું એનો અર્થ જ એ કે વ્રજમાં જે વૃક્ષ છે, લતાપતા છે, એ કોઈ સાધારણ નથી. જે આ બહાર જોઈએ છે આપણે વૃક્ષો 84 કોષની બહાર, એ વૃક્ષ જ છે, એ મૂળ યોનિમાં ગણાય છે. પણ વ્રજના લતાપતાને મૂળ યોનિમાં ગણાતા નથી. તેને ગોપિકાઓનું રૂપ કીધું છે. રાત્રિએ ત્યાંથી જ ગોપિકાઓ પ્રગટ થઈ જાય છે અને ઠાકોરજી સાથે રાસ અને લીલા વિહાર કરી અને પછી રાત્રિ પૂરી થાય અને પહોર થવા આવે એટલે એ બધી જ સ્ત્રીઓ એ લતાપતા અને વૃક્ષ થઈ જાય છે. આના પ્રમાણ પણ છે ગર્ગ સંહિતામાં, જે અત્યારે પણ આપણે જાણીએ છીએ નિધિવનમાં રાસ થાય છે ત્યાં પણ આ જ રીતે થાય છે. હવે એને તો સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું વ્રજના વૃક્ષ લતાપતાનું, એટલે એણે તો એવું એલાન કર્યું, ઢંઢેરો પીટાયો કે જે કોઈ વ્રજના વૃક્ષના પાંદડા, વૃક્ષ કાપવાનું તો કોઈ ભૂલી જ જશો, પણ જો વૃક્ષના પાંદડા અને ડાળી પણ તોડશો તો તેના હાથની આંગળી હું તોડી નાખીશ. અને આ લોકો તો સ્વભાવમાં જે બોલે હાકીમ અને પાછો મ્લેચ્છ બાપને ત્યાં જન્મ્યો, જો કે બાપ બી હતો જ આપણો, પણ કહેવાય કે કેવા એ લોકો હોય એમ, એ લોકો બોલે કરે. આ પ્રકાર અલી ખાન બ્રજ કી રખવારી કરતે, આપુ નિત્ય બ્રજ में ભ્રમણ કરતે, સો કોઉ એક પતોવા તોરણ ન પાય. બસ આવો કાયદો અત્યારે હવે વ્રજ માટે આવવો જોઈએ, કારણ કે નિધિવન પાસે જઈએ છે તો જીવ બળી જાય છે. આપણે વન શોધવું પડે, એટલું આજુબાજુ દબાણ થઈ ગયું છે ઈંટ સિમેન્ટ ચૂનાનું. અને એ જ દશા વૃંદાવનની કરી નાખી છે. જો કે સગવડ સારી લાગે છે, પણ ખરેખર વૃંદાવન એ શબ્દ એ હવે શબ્દમાં રહી ગયો. વન પણ શોધવું પડે. હવે જો સરકાર પ્રભુ પ્રેરણા કરે અને સરકાર જાગે અને હવે જો રોકી લે તો ભલે હાઈરાઈસ બનાવો, જેટલું બનાવવું હોય એટલું, એલિવેટર આવી ગઈ છે, સગવડ થઈ ગઈ છે, પણ હવે એક વૃક્ષ ના કપાય. બસ આવી એક શ્રી ઠાકોરજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે આપ જ કંઈક પ્રેરણા કરો કે જેથી આવી રીતે આ લોકો અટકી જાય અને જે પણ દબાણ છે નિધિવનની આજુબાજુમાં બધું ખસેડવામાં આવે. કારણ કે આપ નિત્ય રાસ રમે છે એ પણ સત્ય છે, અને હવે એ રાસમાં વિઘ્ન કેટલું થાય. જો કે આપ જ્યારે રાસ રમે છે ત્યારે તો આજે પણ એવું કહેવાય છે કે ત્યાં કીડી સરખી પણ રહેતી નથી, વાંદરા પણ ચાલી જાય છે, અને જે લોકોના ઘર છે દારી દરવાજા બંધ કરે છે, પણ એ ખોટું તો કહેવાય ને. એ જગ્યા આપણી નથી, એમની છે. એમની વિહારની સ્થળની જગ્યાને આવી રીતે પુરાણ કરી દેવામાં આવે, એ બધું દૂર થાય એવી શ્રી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. આ તો ઠાકોરજી આવા ભલા ભોળા છે એટલે આવી રીતે બધું ચલાવી લે છે. બદ્રીનાથમાં જાઓ, બદ્રીનાથમાં આજે પણ નર નારાયણ તપસ્યા કરી રહ્યા છે, પણ પ્રભાવ કેટલો બધો છે એમનો કે ત્યાં વીજળીના કડાકા જ થતા નથી. આ તમે કોઈને પણ પૂછજો જો જાણકાર હોય એને કે બદ્રીનાથમાં જે બદ્રી નારાયણ ભગવાન તપ કરી રહ્યા છે વિશ્વના કલ્યાણ માટે, આજે પણ એમનું તપ ચાલુ જ છે. તો એ તપમાં એમને વિક્ષેપ ના પડે એટલા માટે ત્યાં ચોમાસામાં જ્યારે વીજળી ચમકે તો એ વીજળી ચમકી શકે છે, પણ એનો કડાકો નથી આવી શકતો નીચે ભૂતલ પર. આવી લીલા.
અને ત્યાં એવું કહેવાય છે કે જે કૂતરા હોય શ્વાન એ ભસતા જ નથી. એ તમે કેવી આ જો આજની કોઈ એમ કે કલિયુગમાં ઘણા લોકો નાસ્તિક ઘરમાં હોય, આપણા વૈષ્ણવના જ ઘરમાં કોઈ હોય ને આવા કે અમે ભગવાનને નથી માનતા, તો એવું બને એવા ઘણાય છે. કેમ પેલો નહોતો જે જગન્નાથજીના મંદિરે બહુ દર્શન કરવા જતો ને એનો પિતા એવો જ હતો નાસ્તિક કે તારા જગન્નાથ ભગવાન તને કંઈ ખાવા આપે છે ખરા, તો ત્યાં ઘડીએ ઘડીએ જાય છે, અને તારા જગન્નાથ ભગવાનના બધા પૂજારીઓ તો લેવાવાળા જ બેઠા છે, કોઈ આપવાવાળા છે. આવી નાસ્તિક વાત કરી અને પછી તો એવું બોલી ગયો કે આ તો હું તને ખવડાવું છું એટલે તું ખાય છે ને પછી જઈને પાછો આવે છે ખાવા, બાકી તને ખવડાવશે જગન્નાથપુરીમાં કોઈ? અને પછી એનું જે મન પુષ્ટિજીવ હતો એટલે એકદમ જ એણે ટેક લઈ લીધી અને કીધું કે આવું તો કોઈ મ્લેચ્છ બી ના બોલે, આવો શબ્દ વાપર્યો. અને પછી એ ચાલી નીકળ્યા અને પછી જે લીલા થઈ એ તો પ્રસંગમાં 84 વિષ્ણુમાં આવે છે. પણ આવા જ હોય છે, ઘરમાં જ આવા હોય તો એમને કહેવાનું કે બદ્રીનાથમાં તમે જાઓ તો વીજળી ચોમાસામાં નહીં ચમકે, અરે નહીં કડકે અને કૂતરા નથી ભસતા. આજે પણ જગન્નાથજી પુરી પર ધ્વજા ઊંધી લહેરાઈ છે, જ્યાં મહાપ્રભુજી આચાર્ય ચરણ તો બહુ પધાર્યા છે. આપનો તો સંબંધ જુદો હતો આખો, આપ તો ત્યાં અંદર જ પ્રગટ થઈ જતા એમની સામે અને એમની બીડા આરો ગાવતા અને સાથે ભોજન કરતા એવા પણ પ્રસંગો. પણ કહેવાનો મતલબ કે જગન્નાથજીના મંદિર ઉપર ધજા ઊંધી દિશામાં વહે છે. હવે આમાં સાયન્સ ક્યાં આવ્યું? એટલે આમાં એટલા માટે આવું બધું આપણે ઘરમાં જે નાસ્તિક જોડે ચર્ચા કરવી કે જેથી એ કમસે કમ નડે નહીં આપણને. આ વાત આજની તો તારીખમાં સાચી જ છે ને, પક્ષી ઉડી શકતા નથી એમની ઉપરથી. આવા બધા છે પ્રસંગો. સો કોઈ એક પતુ આ તોરણ ન પાવે. સો એક દિન અલી ખાન તો अपने चौतरा पर बैठे हते, ता ठोर एक तेली तेल बेचन आयो. तेली એટલે જે ઘાણીમાં જે પણ કંઈ પીલે મગફળી કે વોટ એવર, અને પછી જે તેલ નીકળે એ વેચવા માટે બરણી ભરી અને નીકળે. અને એ તેલની કૂંપીનું મોડું એણે નવા વ્રજના કોઈ વૃક્ષના પાંદડા આવ્યા હશે ને એનાથી ઢાંકીને બાંધી દીધેલું. તો વ્રજના વૃક્ષના પાંદડાને જોયું એટલે તરત જ અલી ખાનનું ધ્યાન પડ્યું. એટલે અલી ખાને તે તેલી કે સાથ એક બળદ હતો, એટલે બળદગાડામાં આ તેલ લઈને નીકળ્યો હતો. તાકે હાકીવે કો એક હરી લાકડી હાથ મેં હતી. અને બાકી રહી ગયું હતું તો હવે અલી ખાને એવું પણ જોયું કે એના હાથમાં એક હમણાં જ કોઈ વૃક્ષના ડાળખીને તોડીને એની લાકડી બનાવી છે બળદને હાંકવા માટે, એ એના હાથમાં જોઈ. એટલે અલી ખાને બે વસ્તુ જોઈ. એક તો વૃક્ષનું મોટું પાંદડું જે પેલા તેલની બરણી કે જે બી હતું એનું એને બાંધેલું હતું, એનાથી મોડું ઢાંકણું નહીં હોય એટલે. અને હાથમાં લાકડી જોઈ તાજી કાપેલી છીલેલી. સો અલી ખાન ને મનુષ્ય સો કહ્યો જો યા તેલી કો यहाँ पकड़ी लाओ. હવે તેલીને પકડી લાયા. तब वे मनुष्य वा तेली को पकड़ी लाई के अली खान के सामने ठाड़ो कियो. तब अली खान कचरी सो उठी के आई, वा तेली सो पूछ्यो जो तू ये डार पात कौन के रूख से तोड़्यो है. પ્રશ્ન શું સુંદર કર્યો છે. એને અલી ખાનને અત્યારે એ દુઃખ છે કે આ જે વૃક્ષ ઉપરથી તે તોડ્યું છે એ વૃક્ષને કેટલું કષ્ટ પડ્યું હશે, કેમ કે જાણે છે કે આ વૃક્ષ એ વૃક્ષ નથી પણ ગોપી છે. એટલે કહ્યું કે તે કયા વૃક્ષ ઉપરથી આ તોડ્યું ડાળખી અને પાંદડું. સો રૂખ મોકો દિખાऊं. तब वा तेली के साथ साथ अली खान गए. तब वा तेली ने वह रूख बतायो. तब अली खान ने वा तेली सो कहो जो यह सब तेल है सो तू या वृक्ष के मूल में सींची दे. હવે આ જો એને ખરેખર તો ઢંઢેરો એવો પીટાયો હતો કે જે તોડશે એની હું આંગળીઓ તોડી નાખીશ. એટલે એક ભય ઉત્પન્ન કરાયો હતો કે આવો ભય થાય એટલે કોઈ ના તોડે. પણ આને કોઈ ભય જેવું લાગ્યું નહીં. એને એમ થયું કે આવું તો બધા બોલે પણ કોઈ કરે થોડું. પણ હવે આનો પણ જીવ ના ચાલ્યો અને આંગળી તોડવાનો પણ એક બીજો રસ્તો શોધ્યો કે આ પહેલી વખત પકડાયો છે તો એવી સજા કરું કે એનું મન તો રૂપિયામાં છે અત્યારે,
કે આ તેલ વેચું ને મને 2 પૈસા મળે ને પછી હું સુખી થઈ જાઉં, પણ એણે અમારા નિયમને તોડ્યો છે એટલે એવો રસ્તો કાઢ્યો કે એને આજ્ઞા કરી દીધી. હાકીમ છે ને, હાકીમ એટલે મૂળ કહેવાય, ગામનો જે તે ગણો, એનો જ રાજ ચાલે, એ જે બોલે એ થાય. એની ઉપર જવું હોય તો બાદશાહ પાસે જવું પડે. એટલે અને હાકીમ તો બાદશાહનો પ્રિય હોય, એટલે હાકીમ સાચો હોય તો બાદશાહને કંઈ વાંધોય ના હોય. એટલે આણે તો આજ્ઞા કરી દીધી કે હવે આ જે તેલ છે એ બધું જ તેલ તું આ જે વૃક્ષમાંથી તે ડાળી અને પાંદડું તોડ્યું છે ને એ જે વૃક્ષમાં તું સિંચી દે, એટલે કે એમને જ તું પીવડાવી દે પાણીની જગ્યાએ તેલ. तब वह तेली बहुत विनंती करने लाग्यो, क्यों जो साहेब मैं जान्यो नाही, तासो मेरी तकसीर माफ करो. तकसीर એટલે મારી ભૂલ. તબ અલી ખાનને વા તેલી સો કહ્યો, જો આ બી મુસ્લિમ હોવો જોઈએ, આ તેલી બી તકસીર શબ્દ વાપર્યો, એટલે આ તકસીર તો ઉર્દુ શબ્દ છે. તબ અલી ખાનને વા તેલી સો કહ્યો, જો આજ તો હોं तेल के बासन ही डराई के छोरत हूँ, परी और दिन तो डार पात तोरत देखूंगो, तो तेरे हाथ पांव आछी भांति तुराऊंगो. હવે આંગળીઓ નહીં હો, હવે હાથને પગ બે આવશે. તાસો આજ તો તું ન જાણ્યો, તાસો યહ દંડ કરનો, એટલે કે તને ખબર નથી એટલે તને આ દંડ કરું છું, ખાલી તેલ તારું સિંચાવડાવું છું. તબ યા તેલીને બાસન તેલ કે ભરે હતે, જેટલા ગાડામાં વાસણો હતા તેલના, સોવા વૃક્ષ કે મૂલ में डारी के अपने घर को वह गयो. तब अली खान अपने घर आए. पाछे ता दिन ते सगरे लोग अली खान सो डरपण लागे. वे अली खान या प्रकार सो व्रज की रखवारी करते. હવે એક વખત શું લીલા થઈ કે શ્રી ગોકુળથી શ્રી ગુસાઈજીના આજ્ઞાથી જે આ દોના સિદ્ધ કરે ગોવર્ધનનાથજીને, નવનીત પ્રિયજીને અને વૈષ્ણવને લેવડાવવા માટે, અને પેલા પતરાળા એ જે પાંદડા છે એ લેવા માટે આપે મોકલ્યા હશે ગુસાઈજીએ કોઈ જીવને. હવે એનો ભેટો થયો અલી ખાન સાથે. એ પ્રસંગ આપણે આવતીકાલે જ લઈશું, અને આવતીકાલથી આ પ્રસંગ હવે રોચક બનશે, કેમ કે શ્રી ઠાકોરજી આના દીકરી ઉપર જે કૃપા કરશે એ એવી હશે કે જે 252માં ક્યાંય નહીં હોય. કેમ કે નથી એને બ્રહ્મસંબંધ થયો હજી, નથી એને નામ સાંભળ્યું હજી, અને સીધી જ કૃપા એમના મ્લેચ્છના ઘરમાં પ્રગટ થઈ. જોવાની વાત છે આ, કે મ્લેચ્છના જ ઘરમાં પ્રગટ થઈ અને એને રસનું દાન કરશે, અને એ પછી એ કૌમાર્ય એનું ખંડિત થશે. એ લક્ષણો એની માતા જાણી જશે કે મારી દીકરી તો ક્યાંય જતી આવતી નથી, તો એનું કૌમાર્ય ભંગ કેવી રીતે થયું. આ બધી લીલા શરૂ થશે આવતીકાલથી. હવે અત્યારે તો ગઈકાલનું જે શિક્ષાપત્ર 17મું અને જે 3જો શ્લોક હતો એમાં ફરી આજે રિપીટ એટલા માટે કરીશું કે ચોથા શ્લોકમાં કંઈ ખાસ છે જ નહીં. એમાં તો સરેન્ડર થઈ ગયા છે ગોપેશ્વરજી કે ના આવું તો કંઈ થઈ શકે એમ નથી. હરિરાયજી આજ્ઞા તો કરી દીધી છે પણ એવું તો નહીં થઈ શકે, એવું પહેલી વખત આવશે, એટલે એમાં કંઈ ખાસ નથી. પણ મુખ્ય 3જા શ્લોકમાં ગઈકાલે જે પ્રસંગ હતો કે વિશેષ કરીને સત્સંગનો ત્યાગ ન કરવો, એવી આજ્ઞા કરી છે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ. પરંતુ અન્યાશ્રયનો સર્વતઃ ત્યાગ કરવો, કારણ કે તે બાધકરૂપ છે. એટલે એ તો આપણે ગઈકાલે મેં કહ્યું હતું આપને કે આપ જરૂરથી વાંચજો, એમાં 3 દ્રષ્ટાંતો પણ મૂકેલા છે અન્યાશ્રયના. અને પછી જે વિવેચન છે એમાં પહેલી જ લીટી છે, હરિરાયજી મહાપ્રભુજીએ જે શ્લોક કયો છે એમાં આ શબ્દ નથી, એમાં સત્સંગનો ત્યાગ ના કરવો એવું કીધું. એટલે આપે સત્સંગનો મહિમા કીધો હરિરાયજીએ. પણ જો શ્રી ગોપેશ્વરજી પ્રભુ જ્યારે વિવેચન કરે છે ત્યારે એવું લખે છે કે ભગવદીયનો સંગ ન ત્યજવો, એટલે કે ભગવદીયનો જો સંગ પ્રાપ્ત થયો હોય તો તેનો ત્યાગ ન કરવો. એટલે આપણને તો હરિરાયજીએ પણ આગળ કહી ગયા છે કે ભગવદીય મળવા તો બહુ દુર્લભ છે, એ એટલા સરળતાથી ન મળે, અને ભગવદીય એ એવી રીતે ન મળે, તેથી આપણે
84 અને 252 વૈષ્ણવ ભગવદીય છે એમનો સંગ કરીએ છીએ તો પણ આપણને લગભગ એટલો જ લાભ પ્રાપ્ત થાય છે. એ ભાવ રાખવો. એટલે ભગવદીયનો સંગ ન ત્યજવો એમ કહ્યું. આનો ભાવ પણ આપણે સમજીએ તો શ્રી હરિરાયજીએ નથી લખ્યું ક્યાંય. એમાં અમે ફરી શ્લોક વાંચી જાઉં છું. હરિરાયજી જે કહે છે એ આપના લઘુભ્રાતાને કહી રહ્યા છે. એટલે એ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દો છે એ ફરી વાંચું છું. પછી જે ગોપેશ્વરજી કહેશે એ વૈષ્ણવોને કહી રહ્યા છે. કેમ કે ગોપેશ્વરજી પ્રભુ હવે જ્યારે વિવેચન કરે છે ત્યારે પોતાના માટે ના કરે, એ તો વૈષ્ણવોને લાભ મળે એના માટે કરે. એટલા માટે મેં કહ્યું કે એક કાંકરે બે પક્ષી, એક તીર બે નિશાન છે આમાં. તો હવે જો હરિરાયજી શું કહે છે આપના લઘુ ભ્રાતાને, તથા સત્સંગમાં ત્યાગ સર્વત્રૈવ વિશેષતઃ અન્યાશ્રય પરિત્યાગ ઉત્કો બાધક રૂપતઃ. આ આપે આજ્ઞા કરી દીધી છે શિક્ષાપત્ર 17માં શ્લોક 3માં આપના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુને. હવે આ જ વિવેચન લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી કરતા વૈષ્ણવોને કહી રહ્યા છે કે ભગવદીયનો સંગ ન ત્યજવો. હવે અહીંયા આપ લખી શકત ને કે વલ્લભ કુલ બાળકોનો સંગ ન તજવો, આવું નથી લખ્યું. ભગવદીયનો સંગ ન તજવો, કારણ કે સત્સંગ સર્વોપરી છે. એટલે આનો અર્થ પણ એવો થયો કે ભગવદીયોથી સત્સંગ સર્વોપરી છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં સૌનકજીનું વાક્ય છે કે તુલયામ લવે નાપી ન સ્વર્ગ નાપૂર્વ ભગવત સંગી સંશય મર્ચા. અમે સૌનકજી કહે છે અમે ભગવદ ભક્તના સંગની, જો આ સૌનકજી પણ એમ નથી કહેતા. સૌનકજી એ સુખદેવજીને ગુરુ કહે છે ને, પણ જો સૌનકજી એમ નથી કહેતા કે સુખદેવજીના સંગથી, કેમ કે સુખદેવજી એ બધાને પ્રાપ્ત ના થાય. અમે ભગવદ ભક્તના સંગની એક રજ સમાન પણ તુલના નથી કરતા સ્વર્ગની કે નથી કરતા મોક્ષની. એટલે એમ કે સ્વર્ગ અને મોક્ષ કરતાં પણ વધારે સત્સંગનું મહિમા છે. આ એક ભાવ જો સમજાય તો એ એવું કહેવા માગે છે જે આ તો મર્યાદા માર્ગીય ભાગ સૌનકજીનું વાક્ય છે, પણ આપણે પુષ્ટિ માર્ગમાં લેવું હોય તો એવું કહેવાય કે જો આ વાત છે ને જે પહેલાં મર્યાદા માર્ગમાં સૌનકજીએ કરી છે, એ પહેલાં સુખદેવજીએ પણ આ વાત કરી છે એને યાદ કરી લઈએ. સુખદેવજીએ પણ એવું કહેલું કે જે સુખ ભૂતલ ઉપર ભક્તિ કરવામાં છે, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું અમરાપુરમાં નાહી રે, નિત્ય કીર્તન નિત્ય ઓચ્છવ નિરખવા નંદકુમાર રે. એટલે અહીંયા જે આપણને સ્વતંત્રતા છે ભૂતલ ઉપર, એ પાછી લોકમાં નિત્ય લોકમાં ગયા પછી નથી. એટલે આ ખરેખર તો નીચે પડ્યા પછી તો આ એક લાભ લેવા જેવો છે એવું એમનો ઈશારો છે સુખદેવજીનો. એ મર્યાદા માર્ગીઓ માટે કીધું કે ભાઈ વૈકુંઠમાં પણ એ સુખ નથી, આવું બોલ્યા છે હો સુખદેવજી. જુઓ બધા લોકોને એમ થાય કે વૈકુંઠ એટલે નથી તો ઉપર કશું નહીં. પુષ્ટિ માર્ગમાં પણ ગોલોકને વ્યાપી વૈકુંઠ એમ ઉદ્બોધન કરેલું છે વારંવાર. શ્રી ગોકુલનાથજીએ પણ કરેલું છે. તો એ સુખદેવજીએ એવું કહ્યું કે અત્યારે જે આ ભાગવત કથા તમે લોકો શ્રવણ કરી રહ્યા છો, એ ભાગવત કથામાં જે તમને રસ અને આનંદનો અનુભવ થઈ રહ્યો છે એ વૈકુંઠમાં પણ નથી. સાકેત આવો શબ્દો વાપર્યા છે સુખદેવજીએ. સાકેતમાં પણ નથી, કૈલાસમાં પણ નથી, કે ક્યાંય નથી, એ અહીંયા જ છે. એ જ વાત અહીંયા કરી સૌનકજીએ કે એની તુલનામાં સ્વર્ગ પણ નથી અને મોક્ષ પણ નથી. તો આ છે ને સમજાય ને તો ખરેખર બહુ લાભ છે. એમ કહેવા માગે છે કે અહીંયા તમે અત્યારે જે આ 84 252 વૈષ્ણવની વાર્તાનો આનંદ લઈ રહ્યા છો, આ પાછું ત્યાં નથી. બોલો 84 252 ભગવદીય કી જય. આ પાછો સુખ ઉપર નથી એમ કહેવા માગે છે. એટલે આ જે રસ છે એ જ્યાં છે ત્યાં જ છે, ભૂતલ ઉપર જ છે. અને પછી હવે જે શ્લોક આવે છે ચોથો, એમાં તો આ આજ્ઞા છે એ તો આપની ફરજ છે કે લઘુ ભ્રાતાને આજ્ઞા કરવી જોઈએ, પણ લઘુ ભ્રાતાએ આ આજ્ઞાનો સ્વીકાર કરવાનું સામર્થ્ય નથી સ્વીકાર્યું, કબૂલ કર્યું છે કે ના તો ના થઈ શકે. એટલે આપે વૈષ્ણવ તરફથી જે આજ્ઞા કરી છે એ પછી આવશે
તો આ ચોથો શ્લોકમાં કહે છે કે એવમ નિરૂપિતૌ ત્યાગા ત્યાગૌ સર્વત્ર સર્વસહ ન જીવા સ્વલાકિન કરીને આખો શ્લોક છે. મને સંસ્કૃતથી સખત પરેજ છે. એટલે શબ્દાર્થમાં કહ્યું કે શું કહેવા માગે છે હરિરાયજી મહાપ્રભુજી કે આ પ્રકારે સર્વત્ર અને સર્વ રીતના ત્યાગ અને અત્યાગનું નિરૂપણ કરવામાં આવેલું છે કે શું ત્યાગ કરવો અને શું ત્યાગ ન કરવો. જીવ સ્વતઃ નીચ બલથી કરવાને સમર્થ નથી. એટલે જો કે હરિરાયજીએ પણ કહી દીધું છે કે આ જીવથી નહીં થઈ શકે આવું, કે શું છોડવું અને શું ન છોડવું. એટલે એક જાતની છૂટ આપી દીધી છે. અને વિવેચનના પણ પછી એ જ કહ્યું કે શ્રી સુબોધિનીજી આદિ ગ્રંથમાં જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ નિરૂપણ કર્યું છે કે ત્યાગ અત્યાગનું કથન તે ભગવદ ધર્મમાં સાધક હોય તેનો અત્યાગ કરવો, એટલે કે જે સત્સંગમાં રુચિ ઉત્પન્ન કરાવે, ઠાકોરજીમાં જે રતિ ઉત્પન્ન કરાવે, ભગવદીઓની વાર્તામાં જે આનંદ કરાવે એનો કોઈ દિવસ ત્યાગ ન કરવો, અત્યાગ કર્યો કયો છે. અને બાધક હોય તો તેનો ત્યાગ કરવો એવું કહ્યું છે. પરંતુ જીવનું એવું બળ નથી કે એ દુસંગને છોડી શકે અને સત્સંગને કાયમ માટે પામી શકે. તો કશું રાખે જ્યારે શિવ બ્રહ્માદિ નારદજીથી પણ જો આવું એમ કે પોતાનું મન ત્યાગ યોગ્ય સમયે કરી શક્યા નથી કે તો એમ કે આ રીતે તો પછી જીવ કેવી રીતે એમ કરી અને આ શ્લોકનું અહીંયા સમાપન થાય છે. જો આ પણ એક યોગ હતો, ગઈકાલે મેં ના લીધું, જે નામ હતું પતિત પાવનાય નમઃ. તો યોગાનુયોગ જો પરમ દિવસે પણ પ્રસંગ જે આવેલો મલ્લાખેદ ગઈકાલે જ આવેલો કે જે શ્રી ગુંસાઈજીનો સેવક કે જેણે પોતાની સગી બહેનને ઝેર આપી અને મારી નાખેલી અને એનું દ્રવ્ય લૂંટી લીધેલું. અને હવે એને તો ખરેખર નરકમાં જવું જોઈએ, પણ ભક્તિનો આ પ્રતાપ છે કે એ શ્રી નિત્ય લીલાનો હતો. બ્રજમાં પણ એ લીલામાં દોરડું આપવામાં એને રોહિણીજીથી શ્રાપ મળેલો અને હવે એને સર્પ યોનિમાંથી છુટકારો થાય એવો નહોતો. કારણ કે એક વખત પતિત થઈ જાય છે પછી એ 84 લાખની યોનિમાં ફરે છે, એટલે કે ભવસાગરથી એનો પાર આવતો નથી. આપણે જોઈએ છે રસ્તામાં કૂતરા, બિલાડા, વાંદરા, આપણને મનમાં થવું જોઈએ કે આ ક્યારે છૂટશે, પણ એનો કોઈ અંત નથી. એવો ઊંડો ભવસાગર છે આ, પણ એનો ઉદ્ધાર કરેલો. એ જ રીતે પ્રસંગ પાછો યોગ છે આ બધા પ્રભુના કે 84 સર્વોત્તમજીનું જે નામ આવ્યું પતિત પાવનાય નમઃ, એમાં પાછું એવું જ આવ્યું જેમ પેલામાં સર્પનો ઉદ્ધાર કર્યો શ્રી ગુંસાઈજીના ચરણને 9-10 લોટા જળ રેડીને, તો અહીંયા શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવક દામોદરદાસ સરસાણીજીએ પેલા પ્રેતનો ઉદ્ધાર કર્યો કે જેણે પાપ કર્યું હતું. અને એવો બીજો પ્રસંગ પેલો આવ્યો કે જે કૃષ્ણદાસ મેઘને એનો ઉદ્ધાર કર્યો કે જે અજગર હતો, મહંત, પૂર્વજન્મમાં એ મહંત હતો અને ખોટું પાપ કરતો હતો અને દ્રવ્ય લેતો હતો પણ ઉદ્ધાર નહોતો કરી શકતો, સામર્થ્ય નહોતું, એટલે એ અજગર થયેલો અને એના જે શિષ્યો હતા એ કીડીઓ થઈ હતી અને એ અજગરને ફોલી રહી હતી અને શ્રી વલ્લભના સેવક કૃષ્ણદાસ મેઘને એમનો ઉદ્ધાર કર્યો હતો. એ પ્રસંગ ગઈકાલે આવ્યો, યોગાનુયોગ આવ્યો કે એમાં પણ સર્પ યોનિમાંથી છુટકારો થયો અને પેલો રાક્ષસ યોનિમાંથી. પતિત પાવનાય નમઃ એ નામ હતું. હવે આજે જે નામ આવશે એમાં સ્વયશોગાન સંહષ્ટ હૃદયામ ભોજ વિષ્ઠરાય નમઃ. એમાં તો જે વિશેષતા છે કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે ગુણગાન કરે છે તો એ તો બ્રહ્મ હત્યા જેવી પાપ જેણે કરેલું હોય છે એ માત્ર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ગુણગાન કરવાથી પણ મુક્ત થઈ જાય છે. આ આજના નામમાં શ્રી ગોકુલનાથજી વર્ણન કરશે. પછી શ્રી ગોકુલનાથજી કૃપા કરીને કોઈને એવો સંશય થાય તો એમ કરીને એક વર્ણન કરશે કે ગંગા આદિમાં સ્નાન કરવાથી પણ બ્રહ્મ હત્યા તો કે ગમે તેવું પાપ તો જતું જ રહે છે ને, તો પછી એમાં વિશેષતા શું હતી? હવે જે વિશેષતા કહે છે ને એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ગુણગાનનો મહિમા એ ખૂબ વધી જાય છે ગંગા સ્નાન કરતાં. એ શા માટે? એ આપે જરૂર વાંચવું પડશે. એ બધું કંઈ હું તમને નથી કહેવાનો. આખું કારણ કીધું છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ જાય પણ પછી એ પાપ ક્યારે પાછા ન લાગે
અને એના માટે સાધન કરવું પડે. એ સાધનમાં ભગવાનનું નામ કમ્પલસરી છે. જ્યારે અહીંયા વલ્લભનું જો ગુણગાન કોઈ કરી લે છે તો પછી એને એવું સાધન પણ કરવાની જરૂર રહેતી નથી. કેટલી મોટી કૃપાનો માર્ગ છે આ તો. એટલે આજે જે અલીખાન પઠાણ પીરજાદીનો પ્રસંગ હજી તો ખરેખર એનો જમાવટ થઈ જ નથી. એટલે એક જનરલ એક દોડ લઉં છું, સુંદર છે કે બોલો ગોવિંદ માધવ ગીરધારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી. ફરી નહીં આવે આવી વારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી. તન ધનના ચક્કરમાં પડતા, તન ધનના ચક્કરમાં પડતા છૂટવાની નહીં રે બારી, છૂટવાની નહીં રહે બારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી. જે ઘરમાં છે આપણી પાસે માલ મિલકત, કાર, સગવડ, સુખ, સાહેબી, વૈભવ, આલિશાનપણું, દ્રશ્ય પદાર્થો નાશ થવાના, દ્રશ્ય પદાર્થો નાશ થવાના, છોડી દો ખોટી યારી વાલા, છોડી દો ખોટી યારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી. શ્વાસો શ્વાસની કિંમત આંકો, શ્વાસો શ્વાસની કિંમત આંકો, કરો પ્રથમથી તૈયારી હે વાલા, કરો પ્રથમથી તૈયારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી. વલ્લભ પ્રભુના ચરણે બેસી, વિઠ્ઠલ પ્રભુના ચરણે બેસી, જન્મ મરણ લ્યો સુધારી હે વાલા, જન્મ મરણ લ્યો સુધારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી. ફરી નહીં આવે આવી વારી, ફરી નહીં આવે આવી વારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી, બોલો ગોવિંદ માધવ ગીરધારી. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. આશ્રયનું પદ. દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો. શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ન ચરનન કેરો.
साधन और नहीं आकली में, जासो होय निवेरो। सुर कहाँ का है द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण केरो, दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण, दृढ़ इन चरण, दृढ़ इन चरण केरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।